નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના એક્સપર્ટની ટીમ પહોંચી. કામરેજથી પીપલોદ બેરજ સુધી લગભગ 33 કિલોમીટરના તાપી નદીના વિસ્તારમાં વોટર મેટ્રો પ્રોજેક્ટને સાકાર કરવા માટે આજે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના એક્સપર્ટની ટીમ સુરતમાં આવી છે. 2 એક્સપર્ટ આ ટીમમાં સામેલ છે. સુરત કોઝવે અને શહેર તાપી નદી પર આવેલા 7 બ્રિજને ધ્યાનમાં રાખી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં, આ તાપી નદી પર આવેલા 7 બ્રિજ નીચેથી મેટ્રો બોટ પસાર થઈ શકે આ માટે તેઓ સુરત માટે ખાસ બોટ ડિઝાઇન કરવાની પણ વાત થઈ છે. એક્સપર્ટની ટીમ બોટ બેસીને તાપી નદીની વિઝિટ પણ લીધી. વોટર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત શહેરમાં કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના 2 એક્સપર્ટ મરીન સિવિલ એન્જિનિયર નિશાંત અને બોટ ડિઝાઇન એક્સપર્ટ અર્જુન કૃષ્ણા આવ્યા છે, જેઓ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સુરત તાપી નદી સહિત તાપી ખાતે આવેલા વિસ્તારના સ્થળ વિઝિટ કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ વોટર મેટ્રો પ્રોજેક્ટના અમલીકરણ માટે કઈ બાબતોની જરૂરિયાત છે અને શું મોડિફિકેશન કરવાની ફરજ છે તે અંગે રિપોર્ટ તૈયાર કરશે. Clear height between highest high water level and the bottom of the beam. Highest high water level. What we do 3 months. Open just one completed. So, and even after the completion of that barrage, there will be 2 different reservoirs. One will be here and the another will be here. ક્યાં વિઝિટ કરવામાં આવશે? અત્યારે તો અપસ્ટ્રીમમાં અમે વિઝિટ કરીએ છીએ. અપસ્ટ્રીમમાં કોઝવે અપસ્ટ્રીમમાં વિઝિટ કરીએ છીએ, બંને બેંક પર, ઇવન તાપી નદીમાં પણ. અને બીજા આની સાથે 2 મીટર એડ કરી દો, 2 મીટર. એકચ્યુઅલી સમર ચેનલ ઇઝ ધેર. We made available, but I don't know how much it is.